હાલો બધા મિત્રોને હર હર મહાદેવ। આશા કરું છું તમે અને તમારો પરિવાર ખુશ છો અને મહાદેવ એને સદા ખુશ રાખે। તો હંમેશની જેમ હું કહું છું કે પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય તેવા મંદિરની પૂજા નથી કરવાની। પ્રાણ પ્રતિષ્ઠા વગરની કોઈ પણ મૂર્તિની અંદર કોઈ ભગવાન કે કોઈ ઈશ્વર આવતા નથી અને એમાં દૈત્યો બિરાજે છે અને એની પૂજા કરવાથી આપણે હંમેશા કહીએ છીએ ને કે અમે જેટલી ભક્તિ કરવી છે, જેટલી પૂજા પાઠ કરવી છે એટલા દુઃખ આવે છે। તો દુઃખ આવવાનું મેન કારણ જ આ છે કે તમે જેટલી ભક્તિ કરો અને દુઃખ આવે એનું કારણ શું કે એ જે ભગવાન છે એને આપણી પૂજા પહોંચતી નથી અને દૈત્યો લઈ જાય છે, તેમાં દૈત્યો બિરાજે છે એટલે દૈત્યો લઈ જાય છે અને વધારે શક્તિશાળી થાય છે અને વધારે તમને મારે છે, વધારે હેરાન પરેશાન કરે છે। તો મારી વિનંતી છે કે પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય એવા મંદિરમાં જવું નહીં અને પૂજા પાઠ ન આપણે કરવા જોઈએ। કારણ કે આગળ આ બધું મેં ઓલરેડી બતાવ્યું છે કે કેવી રીતે કેમ શું બને છે। બહુ સારી રીતે આગળના એપિસોડની અંદર મેં કીધું છે કેવી રીતે પૂજા કરાય કે નહીં કરાય। તો એ બધા જે નવા મિત્રો હોય એ મારા પહેલેથી એપિસોડ જોજો તો સારી રીતે તમે સમજી શકશો। તો આપણે એક એપિસોડમાં આપણે એક પ્રશ્ન પૂછેલો કે ભાઈ ક્રોધ કરવાથી શરીરનો નાશ શા માટે થઈ જાય છે? ક્રોધ કરવાથી શરીરનો નાશ શા માટે થઈ જાય છે? અને બહુ કોઈ ક્રોધ કરે તો આપણને શું કહે કે ભાઈ હું લાલ પીળો થાશો કે ને આવું, પણ આપણે કોઈ દી હજી એવો વિચાર જ નથી કર્યો કે ભાઈ આ લાલ પીળાનો મિનિંગ શું છે, કે લાલ પીળો થામાં એવું શું કામ કહે છે અને ક્રોધ કરવાથી શરીરનો નાશ થઈ જાય, શરીર રોગી થઈ જાય, એ વાત સત્ય છે પણ કોઈ દી ભાઈ એનું કારણ કોઈએ જાણવાની કોશિશ હજી કરી નથી। અને આપણે કોઈ ઘણા એવી વસ્તુ છે કે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, આપણા પૂર્વજો આપણને વડવાઓ આપણને કહેતા આવ્યા છે અને આપણે આપણા છોકરાઓને કહીએ છીએ પણ આનું કોઈ કારણ નથી જાણ્યું। ક્રોધ કરીમાં એમ ખાલી કહે પણ ક્રોધ કરવાથી શરીરનો નાશ થઈ જાય એનું કેવી રીતે નાશ થાય છે એનું કોઈ કારણ તમને બતાવી દો તો તમે ક્રોધ કરતા પહેલાં વિચારશો કે ભાઈ આપણે ક્રોધ શું કામ ન કરાય, શરીરનો કેવી રીતે નાશ થઈ જાય। તો હાલો આપણે જાણી કે ભાઈ ક્રોધ કરવાથી શરીરનો નાશ શા માટે થાય છે। તો એના માટે તમારે પહેલાં એક પ્રયોગ કરવાનો છે। તો જેમ હું કહું એમ થોડુંક કરજો એટલે તમે સારી રીતે આ મારી વાત તમને પ્રમાણ થાય કે ના ના આ વાત સાચી છે, તો તમે ખુદ અનુભવ કરી શકો છો। તો આ વસ્તુ એક એવી છે કે તમે એનો અનુભવ કરી શકો ને સારી રીતે સમજી શકો। તો તમારી આંખો બંધ કરો, મન શાંત કરો। આંખો બંધ કરી હવે તમે આંબલી ખાવ છો, કાયતરો આપણે ખાટો કાયતરો આવે ને જવો તમે ખાઓ મનમાં એવો ભાવ કરો। લીંબુ સૂંઘો, શું થયું? જો અમારો છોકરો પણ પ્રયોગ કરે છે તો આપણે એને પૂછી શું થયું ભાઈ? પાણી આવી ગયું મોઢામાં? હા, મોઢામાં પાણી આવ્યું ને? તો તમે જે પ્રયોગ કર્યો કાયતરો નહોતો, લીંબુ નહોતું, કાંઈ નહોતું, ખાટો રસ નહોતો, તો બી તમને મોઢામાં પાણી આવી ગયું અને મોઢું ખાટું થઈ ગયું, એવો અવિશ્વાસ થયો। તો આ શેના દ્વારા થયું? તો આ એક ભાવ દ્વારા પ્રક્રિયા થઈ, ભાવ થઈ ને, ભાવ તમે કર્યો, ખાલી વસ્તુ તો હાજર નથી પણ ખાલી તમે ભાવ કર્યો। ક્યારેક એવું હોત બને કે આપણને ભૂખ લાગી હોય ને ક્યાંક મીઠાઈ બનતી હોય
આપણી ભાવતી વસ્તુ બનતો હોય તોય આપણને મોઢામાં પાણી, સારું પાણી આવતું હોય, ગળ્યું પાણી આવતું હોય, પણ ખાલી ભાવ માત્રથી, આવો ભાવ કરવાથી આવા શરીરની અંદર ઘણી પ્રક્રિયાઓ બને છે. તો આ એક તમે ખાવાનો ભાવ કર્યો અને તમારા મોઢામાં જે રસ આવી ગયો ખાટો, એવી જ રીતે જ્યારે તમે ક્રોધ કરો છો ત્યારે જે તમારું બધી ગ્રંથિઓ છે શરીરમાં, એમાં ખાસ કરીને યાજ્ઞાચક્ર, બધી અલગ અલગ ગ્રંથિઓ છે, બધા ભાવમાં અલગ અલગ ગ્રંથિઓમાંથી અલગ અલગ બધી પ્રક્રિયાઓ થાય છે. તો ક્રોધ કરવાથી જે કાંઈ થાય છે એ કહું. ગઈઢિયાઓ કહે છે ને કે ભાઈ હું કામ લાલ પીળો થાશો, અને ક્યારેક એમ કહી દઈએ તમે અતિ ક્રોધ કરો ને કોકની ઉપર ત્યારે એમ કે આને તો મારા ઉપર ઝેર જ વરસે છે, કે ને કે આને ભાઈ ઝેર જ વરસે છે. તો એવું હું કામ કીધું? એ હકીકત સત્ય છે, ઝેર વરેસ છે. તો લાલ પીળાનો મિનિંગ અને શરીર નાશ થવાનું કારણ એ છે કે તમે જ્યારે ક્રોધ કરો છો, આ તો તમે ભાવ કર્યો તો એટલા જો મોઢામાં રસ આવી જતા હોય, તો હવે તમે તો ક્રોધ કર્યો કાયદેસર, તો એમ કહેવાય છે કે યાજ્ઞાચક્ર, મારા મહાદેવ એવું કહે છે યાજ્ઞાચક્ર છે કે બીજી કોઈ ગ્રંથિઓ છે, એમાંથી અમુક ટકા ઝેરના બૂંદ પડે છે. શું પડે છે? મહા ખતરનાક ઝેરના બૂંદ પડે છે, અને આપણા લોહી હોય આપણા શરીરની અંદર ભળે છે, એની અંદર ભળી જાય છે. તો ગઈઢિયાઓ આપણને કોઈ પણ બીજો વ્યક્તિ એમ કહેતા હોય ને કે જો આને ઝેર વરસે છે, તો આ ઝેર હકીકત વરસે છે. આવી રીતે શરીરની અંદર આ પ્રક્રિયા થાય છે. તો આ ઝેર શું કામ કરે તમારા શરીરમાં? આ ઝેર છે તે તમારી જે રક્ત કણિકાઓ છે, જે રક્ત કોશિકાઓ છે, રક્ત કણિકાઓ છે, જે લાલ કણ કહેવાય છે, એને મારવાનું કામ કરે છે. એને આ જે ઝેર જે વર્યું તમારા શરીરમાં, ઝેરનું જે બૂંદ અમુક પડ્યા, એ એને મારવાનું કામ કરે. હવે કોઈ પણ વસ્તુને મારવા તમને કોઈ પણ આવતું હોય તો તમે શું કરો? ભાગશો, એનાથી ભાગવાની કોશિશ કરશો. તો એવી રીતે આપણી રક્ત કણિકાઓ છે એ ભાગવા મળે છે. પણ આ શરીરમાં તો એક ડબ્બો જ છે, લોહી તો બીજે તે ક્યાં જવાનું છે? રક્ત કણિકાઓ ક્યાં જાય? શરીરમાં આટા માર્યા કરે. છેલ્લે ક્યાંય જગ્યા ના મળવાથી તમારી જે ચામડી છે, ચામડી હારે રક્ત કણિકાઓ સોટી જાય છે. હવે રક્ત કણિકાઓ ચોટી જાય ચામડી હારે તો શરીર તમારું આખું લાલ થઈ જાય, કારણ કે રક્ત કણિકા ચામડી સાથે ચોટી ગઈ છે, એકદમ લાલ હોય. તો તમારો ચહેરો અને શરીર આખું લાલ થઈ જાય. તો જે પહેલાં જે કહેવત હતી કે શું લાલ પીળો થશો, તો તમે લાલ થઈ ગયા, તમે લાલ થઈ ગયા ને. હવે પીળાનો મતલબ સમજો. આ ઝેર એટલું ખતરનાક છે, આ ઝેર એટલું ખતરનાક છે કે ન્યા હતાવા છતાં, ન્યા ચામડી હારે ચીપકી જવા છતાં રક્તકણો તમારા બચી શકતા નથી. છતાં એને રક્તકણોને આ ઝેર મારી નાખે છે. હવે રક્તકણિકાઓ ચોટી હતી અને લોહી તમારા શરીરમાં હતું, તો તમારી ચામડી, તમારો ચહેરો આખો લાલ થઈ ગયો હતો. તો હવે રક્ત કણિકા મરી જાય, બસતી જ નથી. ક્રોધમાંથી જે ઝેર જેને મારવા માટે જે ઉત્પન્ન થયું છે, અમુક બૂંદ પડી છે, અમુક બૂંદ પડી છે ને, એને મારી જ નાખવાની છે. અને જેવા રક્ત કણિકા તમારી લાલ કણો જ્યારે મરી જાય એટલે તમારું શરીર પીળું પડી જાય, તમારું શરીર પીળું પડી જાય. એટલે લાલ પીળો હું કામે થાશો એમ કહેવત છે. ઝેર, આને ઝેર વરે છે એ કહેવત છે, કહેવત નથી પણ આ એક સત્ય હકીકત છે. એટલે ક્રોધ કરવાથી
આ માટે આપણું શરીરનો નાશ થઈ જાય છે, કારણ કે રક્ત કણિકા અને આ બધું જે બ્લડ છે, આપણું લોહી છે, રક્ત કણિકા ઉપર તો આપણું શરીર આપણું ચાલે છે આખું, જેનું સંચાલન થઈ રહ્યું છે. એટલો તો રક્ત કણિકા મરી જાય એટલે પછી શું થાય? આપણું શરીરનો નાશ થઈ ગયો. ચાલે છે તો એની ઉપર જ ને, શરીર એની ઉપર જ ચાલે છે. એટલે શરીરનો નાશ થઈ જાય અને શરીરમાં કાંઈ વિટામિન્સ કે કાંઈ નહીં હોય તો તમને રોગ ઉત્પન્ન થવાના છે. જે સારું હતું એ મરી ગયું. તો આના જ વિરોધમાં આપણે જઈએ, આના જ આપણે વિરોધમાં જઈએ. આપણે બીજો હોત એને પ્રશ્ન પૂછ્યો હતો કે બધાને આનંદ પરમાનંદમાં રહેવું છે. સંતો એમ કહે છે કે આનંદ પરમાનંદ પ્રાપ્ત કરવો છે. અને ડૉક્ટરો હોટેન કે લાફ્ટર થેરાપી એટલે કે હસવું, હસવાથી શરીર નિરોગી રહી શકે એમ ડૉક્ટરો કહે છે ને કે હસવાના ઘણા ફાયદા છે, પણ એનાથી ફાયદો થાય પણ એટલો બધો નહીં. આ તો આનંદ પરમાનંદ જે આની અંદરથી ઉદ્ભવે, અને એવો આનંદ તમને ક્યારે મળે? એવો આનંદ ક્યારે મળે કે તમને કોઈ દુઃખ ન હોય? હું હંમેશા કહું છું ને કે મહાદેવ ખુશ રાખે બધાને. ખુશ તમે થઈ ગયા ને તો શું એનો મિનિંગ શું? એનાથી મોટા કોઈ આશીર્વાદ જ ના હોય કે એમાં બધું આવી ગયું. તમે ખુશ ક્યારે રહી ગયો? રોગ ન હોય, શોક ન હોય, કાંઈ તકલીફો ન હોય તો જ તમે ખુશ રહી શકો. આમાં તો કોઈ પણ એક વસ્તુ તમને આવી જાય, તમે ખુશ ક્યારે રહે? કેવી રીતના રહી શકો? ના રહી શકી. એટલે આવી રીતે આનંદ ને પરમાનંદ સંતો હું કામ પ્રાપ્ત કરવા માગે? કે જે આ બધી જેમ ક્રોધની અવસ્થા છે એમ આનંદની પણ એક અવસ્થા છે. એ પણ એક ભાવ જ છે. આ એક ભાવ હતો ક્રોધનો, અને આનંદનો પણ એક ભાવ છે. તો જ્યારે તમે પરિપૂર્ણ આનંદમાં આવો, થોડા ઘણા આનંદમાં આવો, પછી આનંદ ઘણા પ્રકારનો છે. આનંદ જે અંતરનો જે આનંદ કહેવાય છે એ સૌથી શ્રેષ્ઠ છે. કે તમારું કાંઈ કેટલા ટાઈમથી આ કામ ન થયું હોય અને કામ થાય, કામ થઈ જાય એટલે તમે આમ ભરપૂર આનંદમાં આવી જાઓ. આવા આનંદ છે. પછી કોક હાસ્ય કલાકાર હોય તમને હસાવે, એ પણ એક આનંદ છે. પછી ખોટા દાંત આપણે જે ડૉક્ટરો કાઢવી, લાફ્ટર થેરાપી કરાવે, પણ એમાં બધા ફાયદા થાય પણ બહુ લિમિટેડમાં. પણ જેમ આપણા સંતો જે કહે છે કે આનંદ પરમાનંદ પ્રાપ્ત કરવો છે, તો આનંદ પરમાનંદ એને શું કામ પ્રાપ્ત કરવો છે? જ્યારે તમને પ્રાપ્ત થાય, સદૈવ તમે આનંદમાં રહેવા માંડો, એકવાર બી આખો દિવસમાં એકવાર બી તમને આનંદ પ્રાપ્ત થાય, તો જેમ ક્રોધ કર્યો ત્યારે ઝેર વહેર્યું, એવી જ રીતે અમુક ગ્રંથિઓમાંથી, વિશેષ ગ્રંથિઓમાંથી અમૃતના બૂંદ જવે છે. અમૃતના બૂંદ પડે છે. એ અમૃતના બૂંદ આખા શરીરની અંદર જઈ, અમૃત તો અમૃત છે. એમ હોત કીધું અમૃત એટલે કે માણા કોઈ દી મરે જ નહીં. અમૃતનું એ કામ છે. અમૃત જેણે અમૃત પાન કરી લીધું એ કોઈ દિવસ મરે જ નહીં. તો આ જે શરીર છે, શરીર આપણું છેલ્લે શું થાય છે? જે માણસ અમુક જાજુ જીવી ગયા, હો વરહ ઉપર એકો 10 એને પૂછો કે એને જિંદગીમાં કોઈ દી કોઈ રોગ જ નથી, એ જીવન એવું જીવે છે. ઘણા એવા છે, અમુક સંતો છે. તો આ જે શરીર છે નાશવંત છે, પણ તમે હાથે કરી નાશ કરો ત્યારે નાશ થાય. જીવનું એવું છે કે જ્યારે આ કોઈ પણ મકાન હોય તમારું બહુ જૂનું થઈ જાય કે હવે પડી જવાનું છે,
તો આપણે શું કરીએ ભાઈ, આને ખાલી કરી નાખો, આમાં ન રહેવાય, આપણે ખાલી કરી નાખીએ. તો જીવનું બી એવું છે, જીવનું બી એવું છે. તમે કોઈ કાંઈ આયુષ કોઈ લખાવીને નથી આવ્યા કે આટલા વર્ષ જ તમારે જીવવાનું. એ તો તમારે નક્કી કરવાનું કે તમારે કેટલું જીવવાનું છે. આપણે નક્કી કરવાનું. હાથે કરીને કૂવામાં ઠેકડો મારી જાય તો હું કાંઈ એવું કાંઈ લખાણું હોય? ના લખાણું હોય. ભગવાન એવું કોઈ દી કોઈનું લખે જ નહીં. કારણ કે મનુષ્ય, મેં આગળ વાત કરી છે, આગળનો એપિસોડ છે જન્મ પછી શું, મરણ પછી શું, એમાં મેં કીધું જ છે. તો જેવી રીતે જેમ મકાન તમે ખાલી કરી નાખો છો, મકાન ખડભડી ગયું હોય, તો એવી રીતે જે શરીરમાં રોગ અને કષ્ટ આવે અને આ શરીર જ્યારે ખરાબ થવા માંડે ત્યારે જીવન એમાંથી નીકળી જાય છે. જીવ વયો ગયો આપણે એમ કહીએ છીએ, જીવ વયો ગયો, જીવન એમાંથી વયું જાય છે, આ ઘરને છોડી દે છે. પણ જો આ શરીરને સાચવો તમે, જો સંતો બંતો હુકામે, મહાપુરુષો હુકામે આનંદ પરમાનંદ પ્રાપ્ત કરવા માગે છે, આ એનો સાચો જવાબ છે. તો આનંદ પરમાનંદ એટલા માટે પ્રાપ્ત કરવા માગે કે રોજ અમૃતપાન થાય. તમે આવી રીતે રોજ અમૃતપાન કરી શકો છો. રોગ, શોક, લોભ, મોહમાંથી મુક્ત થઈને, આમાંથી મુક્ત થઈ જાઓ લોભમાંથી, અને આનંદમાં રહેવા માંડો. એટલે રોજ તમારે અમૃતના બૂંદ પડે, આનંદમાં રહ્યો. અને રોજ આ શરીરના જે કાંઈ તમારા જે કાંઈ અંગ છે ખરાબ થઈ ગયા હોય, એની અંદર જે રોગ હોય એ રોગનો નાશ થાય, રોગનો નાશ થાય અને અંગ હાજા થાય બધાય. તો તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકો. શું કે લાંબુ તમે આયુષ્ય પ્રાપ્ત કરી શકો. અને અમૃત તો ઝેરને મારવાવાળું છે, તો ઝેર પણ મરી જાય. જે અત્યારે આપણે કાંઈ જે કાંઈ ખાઈ રહ્યા છે, ખાવા પીવામાં જે કાંઈ ઝેર આવે છે એને પણ મારી નાખે. તો આ શરીર નિરોગી થઈ જાય અને તમે લાંબુ આયુષ્ય જીવી શકો. તો લાંબુ સંતોને રોજ આનંદમાં રહી અમૃતપાન કરવું છે. અમૃતપાન કરી અને લાંબુ આયુષ્ય જીવવું છે. હવે લાંબુ આયુષ્ય હું કામ જીવવું છે ને? કે જે કરવા આવ્યા છો, જે પાર થવા માટે આવ્યા છે. આપણને જે અવતાર, આપણને જે લાખો વર્ષ પછી અવતાર જે મળ્યો છે, મનુષ્ય અવતાર, આ મેં કીધું છે. આગળ એપિસોડ જે જોઈજો, નવા મિત્રો હોય જેણે ન જોયો આ એપિસોડ મારે જોઈ લેજો. એટલે આ બધી વાતો, એટલે હું કહેતો કે મારે પહેલેથી એપિસોડ જોઈજો તો તમે સારી રીતે સમજી શકશો. તો લાંબુ આયુષ્ય જીવી શું છે, અત્યારે આપણે ટૂંકી આયુષ્ય થઈ ગઈ. એટલે આપણે શું તમે કરી લેવાના છો હજી સમજવો ત્યાં, તો હું પછી તમે તપ જપ કરી લેવાના. અને જે તપ જપ કરો, એક જ એવી વસ્તુ છે કે તમારું તપ અને જપ, જે તમારી મૂડી છે, તપ અને જપ એ તમારી મૂડી છે. એ તમારી યારે જન્મો જન્મ રહેવાની છે અને એ તમને એક દી પાર લઈ જવાની છે. તો આવી રીતે રોજ આનંદમાં રહ્યો. પહેલાં શોક મુક્તમાંથી રોગ મુક્ત થાવ પહેલાં, અને આનંદમાં રહ્યો તો તમારા શરીર નિરોગી થાય. આને કહેવાય રોજ અમૃતપાન કર્યું. અમૃતપાન, આને અમૃતપાન કહેવાય. અમૃત ક્યાંય બહાર નથી, આપણા શરીરની અંદર છે, આપણે ઉત્પન્ન કરવાનું છે ખાલી. તો આ મારી વાત પૂરી કરું. તો બધાને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાઈક ખાસ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર ખાસ કરજો. તો બધાને મારા હરિહર.